कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે જે 145 ચર્ચાઓ કરી તેમાં આપણે પ્રથમ ભાગના છઠ્ઠા ખંડ સુધીની વાતો કરી હતી. હવે આજે આપણે ખંડ 7માનું અધ્યયન શરૂ કરવાનું છે. શ્રી રામકૃષ્ણ કથામૃત ભાગ પહેલો ખંડ 7મો અધ્યાય પહેલો. શ્રીયુત વિજયકૃષ્ણ ગોસ્વામી. દક્ષિણેશ્વર કાલી મંદિરે શ્રીયુત વિજયકૃષ્ણ ગોસ્વામી ભગવાન શ્રી રામકૃષ્ણના દર્શન કરવા આવ્યા છે. સાથે 3-4 બ્રાહ્મ ભક્તો છે. માગસર સુદ ચોથ ગુરુવાર ઈસવીસન 1882ના ડિસેમ્બરની 14મી તારીખ. પરમહંસદેવના પરમ ભક્ત શ્રીયુત બલરામની સાથે એ લોકો કલકત્તાથી હોડીમાં આવ્યા છે. શ્રી રામકૃષ્ણ હજી હમણાં જ જરા બપોરનો આરામ કરીને ઉઠ્યા છે. રવિવારે જ વધુ લોકોનો સમાગમ થાય. જે ભક્તો તેમની સાથે એકલા વાતચીત કરવા ઈચ્છે તેઓ ઘણે ભાગે બીજે દિવસે આવે, એટલે આજે ગુરુવારના લોકો ઓછા છે. પરમહંસદેવ પાટ ઉપર બેઠા છે. વિજય, બલરામ, માસ્ટર અને બીજા ભક્તો પશ્ચિમાભિમુખ થઈને તેમની તરફ મોઢું કરીને કોઈ ચટાઈ ઉપર તો કોઈ ખાલી જમીન ઉપર બેઠા છે. ઓરડાની પશ્ચિમ બાજુના બારણામાંથી ભાગીરથી નજર પડે છે. શિયાળાની શાંત સ્વચ્છ જળપૂર્ણ ભાગીરથી. બારણાની પાછળ પશ્ચિમ બાજુની અર્ધ ગોળાકાર ઓસરી, તેની પાછળ જ પુષ્પોદ્યાન, ત્યાર પછી ગંગાના કાંઠાની દિવાલ, તેની પશ્ચિમ બાજુએ પુણ્ય સલીલા કલુષ હારિણી ગંગા જાણે કે પ્રભુ મંદિરના ચરણ ધોતી ધોતી આનંદથી વહી રહી છે. કેટલું સુંદર ચિત્રણ કરે છે માસ્ટર મહાશય કે કઈ તરફ મુખ કરી અને ભક્તો બેઠા છે, કેવી રીતે ગંગા કલુષ હારિણી ગંગા જાણે કે પ્રભુ મંદિરના ચરણ ધોતી ધોતી આનંદથી વહી રહી છે. શિયાળો છે એટલે સૌને શરીરે ગરમ કપડાં છે. વિજય પેટના શૂળની વેદનાથી પીડાય છે એટલે સાથે શીશીમાં દવા લાવેલ છે. વિજય અત્યારે સાધારણ બ્રાહ્મ સમાજના એક પગારદાર ઉપદેશક છે. સમાજની વેદી પર બેસીને તેમણે ઉપદેશ આપવાનો હોય છે, પણ સમાજની સાથે હવે અનેક બાબતોમાં મતભેદ જાગ્યો છે. છતાં નોકરી લીધી છે એટલે શું કરે? સ્વતંત્રતાથી પ્રવચન, ઉપદેશ અથવા કાર્ય કરી શકતા નથી. વિજય પવિત્ર અદ્વૈત ગોસ્વામીના વંશમાં જન્મ્યા છે. અદ્વૈત ગોસ્વામી જ્ઞાની હતા, નિરાકાર પરબ્રહ્મનું ચિંતન કરતા અને તે સાથે ભક્તિની પરાકાષ્ઠા બતાવી ગયા છે. એ ભગવાન ચૈતન્ય દેવના એક મુખ્ય પાર્ષદ હતા. હરિપ્રેમમાં મસ્ત થઈને નૃત્ય કરતા. તેમાં એટલા બધા તલ્લીન થઈ જતા કે નૃત્ય કરતા કરતા પહેરેલું વસ્ત્ર ખસી પડતું. વિજય પણ બ્રાહ્મ સમાજમાં જોડાયા છે ને નિરાકાર પરબ્રહ્મનું ચિંતન કરે છે. પણ મહાભક્ત પૂર્વ પુરુષ શ્રી અદ્વૈત ગોસ્વામીનું લોહી નાડીમાં ફરી રહ્યું છે. શરીરમાં હરિપ્રેમનું બીજ હવે બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું છે. માત્ર સમયની વાટ જોઈ રહ્યું છે. એટલે વિજય ભગવાન શ્રી રામકૃષ્ણની દેવ દુર્લભ હરિપ્રેમમાં ગદગદ મતવાલી અવસ્થા જોઈને મોહિત થયા છે. મંત્રેલો સાપ જેમ ફેણ ચડાવીને મોરલીવાળા વાદીની પાસે બેસી રહે, તેમ વિજય પણ પરમહંસદેવના શ્રીમુખથી નીકળેલ ભાગવત સાંભળતા સાંભળતા મુગ્ધ થઈને તેમની પાસે બેસી રહે. વળી જ્યારે તે હરિપ્રેમે બાળકની પેઠે નૃત્ય કરે ત્યારે વિજય પણ તેમની સાથે નાચે. વિજયકૃષ્ણ ગોસ્વામી આમ બ્રાહ્મ ભક્ત અને એટલું જ નહીં, બ્રાહ્મ સમાજમાં પૂજારી છે, પગારદાર પૂજારી. એટલે એમણે તો ભગવાનનું નામ કીર્તન કરવું ન જોઈએ, પણ શ્રી રામકૃષ્ણની પાસે આવી અને નાચવા પણ મંડી ગયા. અને કેટલું સુંદર વર્ણન કરે છે, કેવી રીતે વાતો સાંભળે છે. જાણે સાપ, કેવો સાપ કે જે મોહિત થઈ ગયો હોય,
મંત્રેલો સાપ ફેણ ચડાવીને મોરલીવાળા વાદીની પાસે બેસી રહે, તેમ વિજય પણ પરમહંસદેવના શ્રીમુખથી નીકળે ભાગવત સાંભળતા સાંભળતા મુગ્ધ થઈને તેમની વાતો સાંભળે છે. વિષ્ણુ નામના એક ભક્તનું આર્યાદહમાં ઘર. તેણે ગળામાં અસ્ત્રો મારીને દેહ ત્યાગ કર્યો છે. આ શરૂઆતમાં તેની જ વાત નીકળી છે. શ્રી રામકૃષ્ણ વિજય માસ્ટરને ભક્તો પ્રત્યે કહે છે, જુઓ, એ છોકરાએ આપઘાત કર્યો છે એમ સાંભળ્યું, તેથી મન દુઃખી થઈ રહ્યું છે. તે અહીં આવતો, નિશાળમાં ભણતો, પણ કહેતો કે સંસાર ગમતો નથી. પશ્ચિમ તરફ કોઈ સગાની પાસે જઈને થોડા દિવસ રહ્યો હતો. ત્યાં એકાંતમાં જંગલ, મેદાન અને પહાડોમાં જઈને હંમેશા ધ્યાન કરતો. એ કહેતો કે ઈશ્વરના કેટલાય સ્વરૂપોનું દર્શન કરું છું. એમ લાગે છે કે તેનો આ છેલ્લો જન્મ હશે. પૂર્વજન્મમાં ઘણી સાધના કરી હશે, થોડીક બાકી હશે, તે કદાચ આ વખત પૂરી થઈ ગઈ. પકડાઈ ગયા શ્રી રામકૃષ્ણ. આની પહેલા જ્યારે પૂછે છે, તમે પૂર્વજન્મમાં માનો છો? તો કે શાસ્ત્રો એમ કહે છે, પોતાની વાત કહેતા નથી, પણ અહીંયા અજાણતા પોતે જ કહી દે છે, એમ લાગે છે કે તેનો આ છેલ્લો જન્મ હશે. એટલે કે શ્રી રામકૃષ્ણ પૂર્વજન્મ માને છે. આની પહેલા શું કહે છે? ગીતામાં કહ્યું છે, શાસ્ત્રમાં કહ્યું છે, પણ અહીંયા પકડાઈ ગયા. પોતે જ કહે છે, એમ લાગે છે કે તેનો આ છેલ્લો જન્મ હશે. પૂર્વજન્મમાં ઘણી સાધના કરી હશે, થોડીક બાકી હશે, તે કદાચ આ વખતે પૂરી થઈ ગઈ. પૂર્વજન્મની વાત એ શ્રી રામકૃષ્ણ દેવ આવી રીતે અહીંયા સ્વીકાર કર્યો છે. પણ આની પહેલા કહેતા કે ના, ઉપનિષદમાં, શાસ્ત્રોમાં છે, ગીતામાં છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ 4થા અધ્યાયમાં જ્યારે કહે છે અર્જુનને, હે અર્જુન, આ જે યોગ મેં કહ્યો એ સૌથી પહેલા મેં સૂર્યને કહ્યો, એના પછી એણે મનુને કહ્યો, મનુએ વિવસ્વાનને કહ્યો, એના પછી પરંપરાથી ચાલતા હોય, પણ પછીથી એ યોગ નષ્ટ થઈ ગયો અને પરંપરાથી પછી લુપ્ત થઈ ગયો. અર્જુન કહે છે, ભલા માણસ, કેવી વાત કરો છો? સૂર્ય ક્યારે થઈ ગયા, મનુ ક્યારે થઈ ગયા, અને તમે તો અત્યારે છો. કેવી રીતે બની શકે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મારા ને તારા અનેક જન્મ થઈ ગયા. બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વસ્ય નતું વેત્થ પરંતપ. હે પરંતપ, મારા ને તારા ઘણા ઘણા જન્મો થઈ ગયા. હું બધાને જાણું છું, પણ તું ભૂલી ગયો છે. આમ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે. પછી જ્યારે 6થા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન યોગની વાતો કરે છે, કેવી રીતે ધ્યાન કરવું જોઈએ, કેવી રીતે મનને સંયમ કરવું જોઈએ, ત્યારે શ્રી કૃષ્ણની આ બધી વાતો સાંભળી, બહુ ધૈર્યપૂર્વક સાંભળી પછી અર્જુન કહે છે, બહુ કઠિન, આ તો બહુ કઠિન. તમે વાતો તો બધી કરી, પણ બહુ કઠિન લાગે છે. કેવી કઠિન લાગે છે? ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મને વાયોરિવ સુદુષ્કરમ. આ તમે વાતો કરી બધી સાચી, પણ આ મને તો આ મનને વશ કરવું એવું કઠિન લાગે છે કે જાણે આ મુઠ્ઠીમાં વાયુને પકડી રાખવો એ કઠિન છે, એના કરતાં વધારે કઠિન લાગે છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમ નથી કહેતા શું બાયલા જેવી વાત કરે છે. ના, શું કહે છે? અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગણી છે ગૃહ્યતે. તારી વાત સાચી છે અર્જુન, અસંશય મહાબાહો. હે મહાભાવ, આ વાતમાં કોઈ સંશય નથી કે આ મનને વશ કરવું અત્યંત કઠિન છે, પણ અશક્ય નથી. અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગણી છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા અશક્ય કાર્ય પણ શક્ય બને છે. આવી રીતે બધું સમજાવે છે અને પછી કહે છે કે જેને પોતાના મન પોતાનું વશમાં છે એના માટે તો આ યોગ સરળ છે, પણ જેના માટે જે આ વશમાં નથી કરતો એના માટે આ કઠિન છે. એટલે અર્જુન પછી બીજી શંકા કહે છે કે આવી રીતે તમે કહો છો પ્રમાણે યોગની હું સાધના કરું અને પછી મારું સ્ખલન થાય, માન લો યોગમાં પતિત થઈ જાઉં, યોગ સુધી છેલ્લે સુધી પહોંચી ન શકું, તો શું થશે? તો શું એ ગતિ શું થશે? જેમ એ વાદળા છિન્ન ભિન્ન થઈ જાય એની શું દશા થાય, એના જેવી મારી દશા થઈ જશે. એ જે લોકો હિમાલય ગયા છે જોવે છે, ચિન્ના ભ્રમિવ નશ્યતિ કહે છે કે હિમાલયમાં ઊંચા ઊંચા પહાડોમાં કેટલા બધા વાદળા આવે, બદલાવીને ટકરાઈને પછી એમાં જે થોડાક વાદળા હોય એ ત્યાં નષ્ટ પામે અને બાકીના વાદળા ઉપર ઉઠી જાય.
હવે આ ન તો પહાડ બન્યા ન વાદળા પીના, બંનેમાંથી ગયા. અતો નષ્ટ તતો ભ્રષ્ટ. ન વાદળ બન્યા ન પહાડ બન્યા. આવી રીતે કે હું સંસારનું બધું છોડી અને આવી રીતે હું યોગની સાધના કરું, પછી જો વચમાં જ મારું સ્ખલન થઈ જાય, વચમાં પતન થઈ જાય, હું ક્યાં જાઉં? આ જ પ્રશ્ન નિવેદિતા પૂછે છે સ્વામી વિવેકાનંદને. સ્વામી વિવેકાનંદ આ જ વાત કરે છે. જો શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું અર્જુનને? અર્જુને જયારે આ પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, કામ ગતિ કૃષ્ણ, હે કામ ગતિ કૃષ્ણ, હે કૃષ્ણ, એની પછી ગતિ શું થાય? એ શું આ જે છિન્ન ભિન્ન વાદળા થયેલો અર્ધોમાં જ નષ્ટ થઈ જાય અને બંનેમાંથી ચાલ્યો જાય, એનું બધું ખતમ? એ જો સાધના પૂરી ન કરી શકે, વચમાં જ જો એનું પતન થઈ જાય, વચમાં જ જો સાધના પૂરી ન કરી શકે, તો એનું પછી શું થાય? એ તો ગયો ને, અહીંયાથી પણ ગયો, ત્યાંથી પણ ગયો. અતો નષ્ટ તતો ભ્રષ્ટ. આવી જાતની શંકા અર્જુનના મનમાં જાગે છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન દિલાસો કહે છે, કલ્યાણ નહીં કલ્યાણ કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. હે તાત, કલ્યાણ કરવાવાળાની કોઈ દિવસ દુર્ગતિ થતી નથી. અને પછી કહે છે, જેટલી પણ સાધના કરી છે એમાંથી કંઈ પણ અફળ જવાની નથી. એક પણ ક્ષણ માટે પણ ભગવાનનું નામ લીધું હશે એ બેંક એકાઉન્ટમાં જમા રહેશે. એવું નથી કે બધું ખતમ થઈ ગયું, ચાલો વોશઆઉટ થઈ ગયું, ખતમ. નહીં, એ બધું પર એમને એમ રહેશે. અને પછી કહે છે કે જ્યારે આવી રીતે એ મૃત્યુ પામશે ત્યારે શું થશે? ત્યારે એનો જન્મ થશે. અને કેવો? શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે અથવા યોગી નામ એવ કુલે ભવતી ધીમતામ. કાં તો શુચિનામ શ્રીમતામ ગેહે, આવો કોઈ સારા પરિવારમાં, કુટુંબમાં, કોઈ પૈસાવાળા ગૃહસ્થ ગર્ભ શ્રીમંતના ઘરે જન્મ થશે, અથવા તો કોઈ યોગીના ઘરે જન્મ થશે. અને પછી શું? જ્યાંથી સાધના બંધ કરી છે, જ્યાં એનો સાધનાનો અંત આવ્યો, ત્યાંથી સાધના શરૂ કરશે. ઘણાના મનમાં આ શંકા જાગે છે કે આ યોગનો માર્ગ, સાધનાનો માર્ગ, ઘણા સાધકોના મનમાં આ પ્રશ્ન જાગે છે. સાધનાનો માર્ગ અત્યંત કઠિન છે. અને ઉપનિષદમાં પણ કહ્યું કે કેટલો કઠિન છે કે તલવારની ધાર ઉપર ચાલવા જેવો છે. એકદમ કઠિન, તલવારની ધાર પર ચાલવા જેવો કઠિન. તો પછી શું થાય? શુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવિઓ વદંતી. શુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવિઓ વદંતી. આ જે પથ છે યોગનો, સાધનાનો પથ કેવો છે? અત્યંત કઠિન છે, તલવારની ધાર પર ચાલવા જેવો છે. અને જરાક ચૂક્યા એટલે પડી ગયા, ખતમ. તો પછી ભાઈ ચાલીને શું ફાયદો? એના કરતાં ભાઈ આપણે અત્યારે સારા છીએ ને, સાધનામાં જવું શું કરવા? પણ ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ જન્મે સાધના કરવી પડશે. કોઈ ને કોઈ જન્મે, આજે માલુમ ન કરી, આવતા જન્મે, 1000 જન્મ પછી, 10,000 જન્મ પછી ક્યારેક ને ક્યારેક સાધના કરવી પડશે. ક્યારેક ને ક્યારેક સાધના કરવી પડશે એનો અર્થ છે પાછું એ જ રસ્તે ચાલવું પડશે. શુરસ્ય ધારા નિશિતા દુર્ત્યા દુર્ગમ પથસ્થ કવિઓ વદંતી. પરંતુ દિલાસો શું છે કે જો પડી ગયા, બધું પૂરું નથી થઈ જતું. જ્યાં પૂરું કર્યું હતું, જ્યાં બંધ થઈ ગયું હતું, ત્યાંથી પાછું શરૂ થશે. કહે છે એના પૂર્વજના સંસ્કારોને કારણે, શ્રી કૃષ્ણ કહે છે એના પૂર્વજના સંસ્કારોને કારણે જ્યાંથી એને સાધના બંધ કરી દીધી ત્યાંથી સાધના પ્રારંભ કરશે. અને એટલે જ આપણે જોઈએ છે કેટલાય લોકો નાનપણથી જ કેટલા સરસ સંસ્કાર. જો એક નાનકડી બેબી બેઠી હતી હમણાં, કેટલા સરસ સંસ્કાર અત્યારથી એના મા બાપને કે ચલો, દાદા દાદી કે ચલો ભગવાન નામ કરો. અરે પોતે તો કરે, પાછા બીજા દાદા દાદી કે ચલો ભગવાન નામ કરાવે. હવે આ સંસ્કાર એને કોણે આપ્યા? આટલા નાનકડા. એને દાદા દાદી શીખડાવવું જોઈએ કે ચાલ ભાઈ હવે સવારનો ટાઈમ થઈ ગયો, ભગવાનનું નામ લઈ લે. એને બદલે એ જ કે છે ચલો ઉઠો ભગવાન નામ લ્યો. બોલો હવે આ સંસ્કાર ક્યાંથી આવ્યા? પૂર્વજના સંસ્કાર. પૂર્વજના સંસ્કાર તો માનવા જ પડે. અમસ્તા પણ તમે જુઓ, 6 વર્ષનો બાળક કેવા તબલા બજાવે, કેવી રીતે આવડે? કેટલા લોકો 5-5 વર્ષ, 7-7 વર્ષ, 10-10 વર્ષ ટ્રેનિંગ લીધા કરે પણ તોય તબલા નથી વગાડી શકતા બરાબર. સર્ટિફિકેટ આવી ગયા પણ તબલા ન વગાડે. અને આ તરત જ ફટફટ તબલા વગાડવા માંડી ગયો 6 વર્ષનું બાળક. કેવી રીતે? પૂર્વજન્મ સંસ્કાર. આવી રીતે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ. કોઈ એ નાની બાળા ત્યાં રાયપુર આશ્રમમાં આવતી હતી, સરોજ બાલા કરીને હતી. હવે તો અત્યારે મોટી થઈ ગઈ છે, ડોસીમાં થઈ ગઈ છે. ડોસીમાં તો નહીં થઈ ગઈ પણ બહુ મોટી થઈ ગઈ હશે. 40-50 વર્ષ ઉંમર થઈ ગઈ હશે, પણ 30-40 તો હશે જ. લગ્ન એમ સાંભળ્યું કે લગ્ન થઈ ગયા હવે તો. પણ એ નાનકડી 6 વર્ષની હતી ત્યારની તે રાયપુરમાં આવતી હતી. અને શું લેક્ચર આપે, શું ભાષણ આપે. હવે એને કોણે શીખવાડ્યું? 6 વર્ષની બાળા. એને ખોળામાં લઈ અને એના બાપ અહીંયા સ્ટેજ ઉપર મૂકે. સ્ટેજ ઉપર મૂકે પછી એ શરૂ કરી દે પોતાનું ભાષણ. ફટ કેવી વાતો કરે, ભાગવતની ને રામાયણની કેવી વાતો કરે. ક્યાંથી આવ્યું? એના મા બાપને કઈ ખબર નથી, ગતાગમ નથી. એના મા બાપને કઈ ખબર નથી.
એને તો એને એમાં રસે નથી, એ સાંભળવામાં રસ નથી, એને ખબર નથી ને હજી સાંભળવામાં રસ નથી. એને તો એટલું છે કે ભાઈ આપણે બાળાને લઈ જાય છે, થોડાક પૈસા મળે છે, સારું છે, બસ. એના માટે એક ડિમોન્સ્ટ્રેશન મોડેલ છે. એને હજી પણ કથામાં રસ નથી. તો એને પોતાને કથામાં રસ નથી, એટલે પોતાને કથાની કંઈ ખબર નથી. ક્યાં બાળાને શિખામણ દેવાના હતા કે ટ્રેનિંગ દેવાના હતા, પણ કેવી બાળા ફટફટ લેક્ચર આપે, તમે જોયું છે. અને આવા તો કેટલાય કિસ્સાઓ જોયા છે આપણે, કે જ્યાં ક્યારેક ક્યારેક તો એ બાળક બતાવી પણ દે કે હું અહીંયા મારો જન્મ થયો હતો ને હું પહેલા અહીંયા જઈને એવી રીતે વાત કરે કે હું તો તારો બાપ હતો. અરે પણ 6 વર્ષનો છોકરો જઈને કે હું તારો બાપ હતો, એ ત્યાં જઈને કે છે. આવી રીતના કેટલાય કેસ જે સાયન્ટિસ્ટ લોકોએ આખા રેકોર્ડ કર્યા છે, કે એ લોકોએ જોયું. એ લોકો કે છે નાનો બાળક કે મને ત્યાં લઈ જાઓ, ઠેઠ ક્યાંનું હોય તો મધ્યપ્રદેશમાં લઈ જાય, ઉત્તર પ્રદેશમાં લઈ જાય, ઠીક એ જ ઘરમાં એ જ રસ્તો બતાવે કે આ જ ઘરમાં હું રહેતો હતો, આ જ ઓરડો હતો, આ મારો દીકરો હતો, હવે 80 વર્ષનો ભલે થઈ ગયો. આવી રીતની વાત કરે. અને એ બધું સાચું પણ ઘણી વાર એમને જાણવા મળ્યું છે. તો એટલે પૂર્વજન્મની વાત તો માનવી જ પડે. કેટલા એવા કિસ્સા આવે છે, કેટલા કેસીસ આવે છે. પણ આ જે શ્રી કૃષ્ણ ભગવાનની જે વાત કે કોઈ પણ સાધના અફળ જતી નથી, એક મોટામાં મોટો દિલાસો. જ્યાંથી તમે પૂરું કર્યું ત્યાંથી તમે શરૂ કરશો, અને આવી રીતે એ સાધનાના બળે તમે તરત જ એ સિદ્ધિ લાભ કરશો. હા, કદાચ એવું બની શકે કે આ તો બહુ મોટી વાત છે, અંતિમ સ્થિતિની પ્રાપ્તિ, સિદ્ધિ લાભ. એટલા જ કહે છે અનેક જન્મ સંસિદ્ધિ તતો યાતિ પરામ ગતિમ. અનેક જન્મ સંસિદ્ધિ. આપણે લાગે છે કે વાહ, જો થોડાક વર્ષો પહેલા એને સાધના શરૂ કરી અને એને ભગવાન લાભ પ્રાપ્તિ થઈ ગઈ. અરે પણ તમે પેલા જોયું? આના પેલા કેટલા હજારો જન્મો સુધી એને સાધના કરી છે તો તમે જોયું નહીં. તમને લાગ્યું કે જો આટલી કે એને સાધના કરી એને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, અને હું આટલા વર્ષોથી સાધના કરું છું, મારું મને લાગતું નથી, 5 મિનિટે બેસતું નથી, આનું મન તો કે ખટ તેને લાગી જાય ધ્યાનમાં. આવું કેવું? ભગવાન તું તો બહુ અન્યાય છો. હું આટલા 8 વર્ષથી મંત્ર દીક્ષા લીધી છે, ધ્યાન કરવા બેસું છું તો ધ્યાન આવડું જાય છે, અને આ છોકરાને ફટ તેને અડધી કલાક ધ્યાનમાં ક્યાં વયા જાય ખબર નથી પડતી. આ શું છે? આવો કેવો અન્યાય? આમાં અન્યાય કઈ નથી. એણે પેલા હજારો પહેલા વર્ષોથી સાધના કરી છે. અનેક જન્મ સંસિદ્ધિ તતો યાતિ પરામ ગતિમ. અનેક જન્મોના કર્મના ફળ રૂપે આ સાધનાનું ફળ મળે છે. એટલે 1-2 જન્મની આ વાત નથી, પરંતુ શ્રી રામકૃષ્ણ કહે છે આપણા માટે શું ઉચિત છે? આપણે જન્મમાં નહીં માનવાનું, આ જન્મમાં જ ઈશ્વર પ્રાપ્તિ કરી લેવી. કોણે જોયું કે આવતા જન્મે પાછો મનુષ્ય જન્મ મળે કે નહીં? આની પહેલા આટલી બધી યાત્રા તો કરી લીધી, 84 લાખ યોનિમાં ફેરા, અથવા મોડર્ન સાયન્સ કહે છે પ્રમાણે 1,24,00,000 યોનિમાં ફેરા. જેટલી યોનિમાં ફેરા પછી મનુષ્ય યોનિ મળી. મનુષ્ય યોનિમાં પણ કેટલી યોનિઓ તો એમનેમ ગઈ. પછી સમજતા ક્યારેક કઈ ખબર પડી કે ના, ભગવાન પ્રાપ્તિ એ જીવનનો ઉદ્દેશ છે અને સાધના કરવી જોઈએ. એમ સાધના કરતા પાછા પછી એમાં પણ ઘણીવાર બૈરા, ઘણીવાર જન્મ, પાછા ઘણીવાર જન્મ, એમ કરતા અત્યારે એવી સ્થિતિ આવી છે કે અત્યારે આપણને આટલો સરસ સત્સંગ મળે છે, બધી સ્થિતિ મળી ગઈ. મનુષ્યાણામ કે છે મનુષ્યત્વ, મુમુક્ષત્વ, મહાપુરુષ સંશ્રય, 3 વસ્તુ મળી ગઈ. મનુષ્યત્વ મળી ગયું, અને મુમુક્ષત્વની મુમુક્ષા પ્રાપ્ત કરવાની ઈચ્છા, અને મહાપુરુષ સંશ્રય સત્સંગ મળી ગયો. હવે આપણે આ તક ગુમાવવી ન જોઈએ. આ સોનેરી તક છે. આને આ જન્મમાં ભલે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ભલે ગીતામાં કે અનેક જન્મ સંસિદ્ધિ તતો યાતિ પરામ ગતિમ, અનેક જન્મ. કોણે એવી ગેરંટી આપી કે આ છેલ્લો જન્મ મારો નથી? મેં તો અનેક જન્મ કરી લીધા છે, એમ જ માની લેવાનું આપણે, કે આપણે આની પહેલા હજારો જન્મો સુધી તપસ્યા કરી છે, એના પરિણામ રૂપે આજે આપણે આ સ્થિતિમાં આવ્યા છીએ, અને હવે આપણે આ તક ગુમાવવી નથી, અને આને આ જન્મમાં આપણે સાધના કરી લેવી છે. એટલા માટે શ્રી રામકૃષ્ણ જે કહે છે, એમ લાગે છે કે તેનો આ છેલ્લો જન્મ હશે. પૂર્વ જન્મમાં ઘણી સાધના કરી હશે, થોડીક બાકી હશે, તે કદાચ આ વખત પૂરી થઈ ગઈ. પૂર્વજન્મના સંસ્કાર માનવા જોઈએ. સાંભળ્યું છે કે એક જણ શબ સાધના કરતો હતો. એ તાંત્રિક યુદ્ધિમાં આવે છે, શબ સાધના કરે લોકો. શબ ગાઢ જંગલમાં જઈને ભગવતીની આરાધના કરતો હતો. ત્યાં તે કેટલાય બિહામણા સ્વરૂપો જોવા લાગ્યો, અને છેવટે તેને વાઘ ઉપાડી ગયો. એ જ સમયે બીજો એક માણસ પણ વાઘની બીકથી નજીકના એક ઝાડ ઉપર જઈને બેઠો હતો. શબનું આસન અને બીજી બધી પૂજાની સામગ્રી તૈયાર જોઈને તે ઝાડ પરથી નીચે ઉતર્યો અને આચમન કરીને શબના આસન પર બેસી ગયો.
થોડોક જપ કરતા કરતા માતાજીએ દર્શન દીધા અને બોલ્યા, હું તારા પર પ્રસન્ન થઈ છું, વરદાન માગ. પેલો ભક્ત માતાજી ચરણે પડીને કહેવા લાગ્યો, માં પહેલા એક વાત પૂછું, પછી વરદાન પછી પહેલા એક વાત કહો. હું તો તમારું આ અદ્ભુત વર્તન જોઈને નવાઈ પામ્યો છું. પેલો બિચારો કેટલી મહેનત કરીને ઘણા દિવસથી તમારી સાધના કરતો હતો, તેના પર તમારી કૃપા ન થઈ ને હું કાંઈ જાણું નહીં, સમજું નહીં, ભજનહીન, સાધનાહીન, જ્ઞાનહીન, ભક્તિહીન, તેના ઉપર આટલી બધી કૃપા. ઘણી વાર આપણને એમ લાગે છે, જો એક સાધક કાંઈ એનામાં દમ નથી, કોઈ હજી સાધના કરી નથી, કોઈ મંત્ર દીક્ષા હજી લીધી નથી, કાં હજી હમણાં જ લીધી છે, કાંઈ નહીં, સાધનહીન, ભજનહીન, જ્ઞાનહીન, વિવેકહીન, વૈરાગહીન. કદાચ કોઈને પોતાના મનમાં લાગે કે હું આમ છું, મારે તો હજી કઈ સાધના કરી નથી, હજી તો હું નવો નિશાળ્યો છું, હજી તો ભણવા શરૂ થયું છે, હજી સાધના શરૂ કરી છે. પણ કોને ક્યારે ભગવાનની પ્રાપ્તિ થાય કઈ ખબર, કારણ કે આપણે કરંટ એકાઉન્ટ જોઈએ છે. ફિક્સ ડિપોઝિટમાં કેટલું છે તો આપણે જોયું જ નથી. આપણા ફિક્સ ડિપોઝિટમાં કેટલું બધું પડ્યું છે, પૂર્વજન્મના સંસ્કાર, પૂર્વજન્મમાં કેટલી બધી સાધના કરી છે, એ બધું એફડીમાં પડેલું છે. એ આપણે જોતા નથી. આપણે ફક્ત કરંટ એકાઉન્ટ છે, હા કરંટ એકાઉન્ટમાં બહુ ઓછું છે, હા કરંટ એકાઉન્ટમાં બહુ ઓછું છે. આપણે બહુ ડરી જાય છે, હા કરંટ એકાઉન્ટમાં બહુ ઓછા રૂપિયા. પણ એફડી તો જુઓ, એફડીમાં ઘણું પડેલું છે દરેકને. એટલે શ્રી સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે જેમ ખરાબ વિચારો અને ખરાબ સંસ્કારો આપણા મન પર હંમેશા વાઘની જેમ તરાપ મારીને મારવા માટે તૈયાર થઈને બેઠા છે, એમ સારા સંસ્કારો, સારા કર્મો હજારો દેવદૂતોની માફક રક્ષણ કરવા માટે પણ આપણી પાસે તૈયાર છે. એ હંમેશા ક્યારે નહીં ભૂલે. And you must never forget that as the bad thoughts and bad deeds are ready to spring upon you like a tiger, so also there is an inspiring hope that good thoughts and good deeds are ready with 100,000 angels to defend you always and forever. હંમેશા માટે તમને રક્ષણ કરવા માટે હજારો જન્મના સંસ્કારો અને સારા કર્મો તૈયાર છે, એફડીમાં પડેલું છે, કામ આવશે. એટલા માટે ચિંતા કરવાની જરૂર નથી. એટલા માટે કહે છે, આ ભક્તને એમ હતું કે અરે આ તો મેં તો કાંઈ સાધના ન કરી, ફક્ત આ બધું તૈયાર હતું, શબ લાવ્યો બીજો, પૂજાનો સામાન લાવ્યો બીજો, બધું એને કાંઈ કરતા કાંઈ કરવું નહીં પડે, એકદમ તૈયાર આસન ઉપર ભણી ગયો. તમારા ભાણ ઉપર જેમ બેસી તૈયાર આસન ઉપર બેસી ગયો અને હજી તો થોડોક જપ કર્યો, ત્યાં માતાજી દર્શન થઈ ગયા. અને ઓલો બિચારો કેટલા વખતથી તૈયારી કરતો હતો, શબ સાધના કરતો હતો, આ કરતો તે કરતો હતો, એને વાઘ ખાઈ ગયો. આ ક્યાંનો ન્યાય માતાજી તમારો? ત્યારે માતાજી ભગવતી હસતા હસતા બોલ્યા, બેટા તને પૂર્વજન્મની વાત યાદ નથી, તું જન્મો જન્મ મારી ઉપાસના કરતો આવે છે, એ સાધનાના બળે તને આ બધો યોગ પ્રાપ્ત થયો અને તને મારા દર્શન થયા. બોલ હવે શું વરદાન જોઈએ? એટલા માટે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ બહુ સુંદર વાત કહેતા કે કેવી રીતે સાધકે શું કરવું જોઈએ. સાધકે હંમેશા કેવી રીતે રહેવું જોઈએ કે ભગવાનના બારણા પાસે બેસવું જોઈએ. ભગવાનના બારણા પાસે, બારણા બંધ છે પણ બારણા પાસે બેસો. ક્યારે દરવાજો ખુલશે કઈ કહેવાય નહીં. દરવાજો ખુલશે તો પહેલી નજર તમારા ઉપર પડશે, ભગવાનની સૌથી પહેલી, અને તમે દૂર હશો તો ભગવાનની પહેલી નજર તમારા ઉપર નહીં પડે. એટલા માટે ભગવાનના દરવાજાની ભલે બંધ હોય અત્યારે, ભગવાનના દરવાજાની સામે બંધ, એટલે કે હંમેશા ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો અને ભગવાનના સંપર્કમાં રહ્યો. અને હંમેશા એવી આશા રાખો ગમે તે મુહૂર્તે ભગવાનના દર્શન થઈ શકે છે. કોઈ એવું કે ગેરંટી નથી કે ન થઈ શકે. આ જ મુહૂર્તે, આજે ને આજે આ જ મુહૂર્તે ભગવાનના દર્શન થઈ શકે. કેમ? આપણને એમ લાગે છે કે ના ન થઈ શકે. કેમ કે મેં તો આ જન્મ સાધના કઈ કરી નથી, મારા કરતા કેટલા બધા લોકો કેટલી બધી સાધના કરે છે, હિમાલયમાં જઈ આવ્યા, ક્યાં જઈ આવ્યો, હું તો હજી એકે વાર ગઈ નથી, કઈ ગયો નથી. પણ આ તો બધું કરંટ એકાઉન્ટની વાત કરો છો. એફડીમાં પૂર્વજન્મની કેટલી સાધના છે એ તો તમને ખબર નથી, એ તો તમે ભૂલી ગયા છો. એટલા માટે હંમેશા આપણે યાદ રાખવું જોઈએ, હજારો જન્મના સારા સંસ્કાર, સારા કર્મો પણ આપણી સાથે છે, જેમ ખરાબ કર્મો પણ સાથે છે. તો ક્યારેક ખરાબ કર્મો આવે છે, ખરાબ સંસ્કારો આવે છે, મન ખરાબ થઈ જાય છે, પણ ત્યારે યાદ રાખવું જોઈએ કે આપણે એફડીમાં પણ હજી બીજું ઘણું બધું પડેલું છે, એ પણ આપણને કામ લાગશે. તો કહે છે, મુખ્ય વાત છે, શ્રી રામકૃષ્ણ કહે છે કે પૂર્વજના સંસ્કાર માનવા જોઈએ. બીજું પણ ઉદાહરણ એકવાર આપેલું હતું. એક માણસ સવારના થોડોક એને દારૂ પીધો, થોડોક દારૂ આપ્યો અને એટલો ઢળવા માંડી ગયો, એટલો નશામાં ચૂર થઈ અને ફોડવા માંડી ગયો અને ડોલવા માંડી ગયો. ત્યારે બીજાએ કીધું, ભાઈ આ તો ગજબ વાત છે, આટલાક દારૂમાં આવી સ્થિતિ? ઓલાએ કીધું, પણ તું જાણતો નથી, આખી રાત ઢીંચો છે.
એ તો તે જોયું નથી. આખી રાત ઢીંચો છે, તારી સામે આટલું લીધું, બાકી આખી રાત ઢીંચે આવે છે. એવી રીતે આપણને ખબર નથી કેટલો આપણે ભગવાનના નામનો દારૂ પીધો છે પૂર્વજન્મમાં. એનો નશો ક્યારે લાગી જશે કે કહેવાય નહીં. અત્યારે થોડુંક જ લઈ લ્યો, આટલું જ બાકી હશે એ કરી નાખો. જો કોના માટે કેટલું બાકી છે કઈ કહેવાય નહીં. કદાચ આટલું જ બાકી હોય એટલું કરી નાખીએ, જલ્દીથી કરી નાખીએ, કદાચ આજે નાજે થઈ જાય, હમણાં થઈ જાય. એટલા માટે કહે છે સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ, હંમેશા યાદ રાખો કે ગમે ત્યારે ભગવાનના ઓલવેઝ બી એક્સપેક્ટન્ટ, હંમેશા આશાવાદી રાખો અને હંમેશા એવી અપેક્ષા રાખો ગમે ત્યારે, વેઇટિંગ. અને બહુ સુંદર 10 કુમારિકાઓનું ઉદાહરણ આપે છે, બાઇબલમાં આવે છે. 10 કુમારિકાઓ એ ત્યાં વરરાજાની રાહ જોતી હતી. વરરાજાની રાહ જોતા થાકી ગઈ. છેવટે થાકીને થોડીક કુમારિકાઓ જતી રહી કે હવે નહીં આવે. બસ ત્યારે વરરાજા આવ્યા. જ્યાં ગયા ત્યાં પછી વરરાજા આવ્યા અને એમને વરરાજા મળી ગયા, એમને ભગવાન મળી ગયા. અને આ જે જેની ધીરજ ખૂટી ગઈ, ધીરજ રૂપી તેલ જેનું ખૂટી ગયું, એ લોકોનું તેલ ખૂટી ગયું હતું એટલે તેલ લેવા ગઈ હતી. એટલે કે ધીરજ રૂપી તેલ ખૂટી ગયું, એ તેલ લેવા ગઈ અને બાકી ત્યાં સુધીમાં આ લોકોએ ભગવાનના દર્શન કરી લીધા. એવી રીતે ધીરજ રૂપી તેલ ખૂટવું ન જોઈએ, ધીરજ રૂપી તેલ હંમેશા રાખવું જોઈએ. એટલા માટે કહે છે કે શ્રી રામકૃષ્ણ કહે છે પૂર્વજન્મના સંસ્કાર માનવા જોઈએ. એક ભક્ત કહે છે આત્મહત્યાની વાત સાંભળીને બીક લાગે. શ્રી રામકૃષ્ણ કહે છે આત્મહત્યા કરવી એ મહાપાપ. ફરીને સંસારમાં આવવું પડે અને આ સંસારનું દુઃખ ભોગવવું પડે. પણ જો ઈશ્વર દર્શન થયા પછી કોઈ શરીરનો ત્યાગ કરે તો તેને આત્મહત્યા કહેવાય નહીં. એ શરીર ત્યાગમાં દોષ નહીં. જ્ઞાન પ્રાપ્તિ પછી કોઈ શરીર છોડી દે. સોનાની મૂર્તિ એકવાર જ્યારે માટીના બીબામાં ઢળાઈને તૈયાર થઈ ગઈ, ત્યાર પછી માટીનું બીબું રાખી પણ શકાય અને ભાંગી પણ શકાય. ઘણા વર્ષ પહેલા વરાનગરથી એક યુવાન આવતો, ઉંમર 20 વર્ષની, નામ ગોપાલ સેન. એ જ્યારે અહીં આવતો ત્યારે એટલો બધો ઈશ્વરી આવેશમાં આવી જતો કે તેને ઝાલી રાખવો પડતો. વખતે પડી જઈને હાથ પગ ભાંગી જાય. એ જુવાન એક દિવસ એકાક મારે પગે હાથ દઈને બોલ્યો, હવે તું આવી શકીશ નહીં, હવે હું જાઉં છું. થોડા દિવસ પછી મેં સાંભળ્યું કે તેણે શરીર છોડી દીધું છે. તો આવી રીતે કોઈક શરીર છોડી દે, ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગયા પછી એમાં કોઈ દોષ નથી. એવી જાતની વેદની પણ આજ્ઞા છે કે જ્યારે એકવાર આ અસ્ત્ર, આ જે યંત્ર દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કરવાની છે, એ જે મુખ્ય ઉદ્દેશ છે જેના માટે આ દેહ આપણને પ્રાપ્ત થઈ, આ યંત્ર પ્રાપ્ત થયું છે, એ ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ. ઈશ્વરની પ્રાપ્તિ એટલે કે ફક્ત આ દર્શન થઈ ગયા. ઈશ્વરની પ્રાપ્તિ એટલે આપણે શું સમજીએ, આ કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા, રાતના વાંસળી વગાડતા એવા નહીં. જેને કહેવાય છે પૂર્ણ જ્ઞાન અથવા પૂર્ણ સમાધિ, કે જેને જાણ્યા પછી કંઈ જાણવાનું બાકી રહેતું નથી. અને જ્યારે બધા કર્મોનો નાશ થઈ જાય, વિદ્યંતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વસંશય ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટિ પરાવરે. એવી રીતના દર્શન થાય કે બધી જાતના કર્મોનું છેદન થઈ જાય, બધી જાતના સંશયોનું છેદન થઈ જાય. ઘણા લોકોને દર્શન થાય પણ પછી પૂછે કે અચ્છા આને ભગવાન દર્શન કહેવાય કે નહીં, તો સમજી લેવો કે ભગવાન દર્શન નથી થયા. થોડોક પણ ડાઉટ રહી ગયો કે મને ભગવાન દર્શન થયા કે નહીં, મને આવા દર્શન થયા પણ એ ભગવાન દર્શન કહેવાય કે નહીં, ડાઉટ છે થોડોક, 0.00001% ડાઉટ છે. એનો અર્થ છે નથી થયા. એકવાર 7 મેળીની વાત શ્રી રામકૃષ્ણ કહે છે, 7 દરવાજામાંથી જાય છે કે આ રાજા છે, વળી પાછો બીજા દરવાજા આ રાજા છે. પણ જે આ 7મે માં જયારે રાજા મળી ગયા પછી પૂછતો નથી કે આ રાજા છે કે નહીં, ખબર જ પડી જાય રાજાને આ જ રાજા છે. એવી જ રીતે જેને ઈશ્વરના દર્શન થઈ ગયા એ પછી બીજા કોઈને પૂછવાની જરૂર ન રહે. એને પોતાને મનમાં 100% ખાતરી થઈ જાય. પણ જો 0.0001% પણ ડાઉટ હોય તો સમજી લેવાનું હજી ઈશ્વરના દર્શન પૂર્ણ જ્ઞાન નથી. હા, દર્શનના તો ઘણા બધા રૂપો હોય છે. કોઈને રૂપ દર્શન થઈ ગયા, કોઈને કાંઈક બીજી અનુભૂતિ થઈ ગઈ, કેટલાયને પ્રકાશ દેખાય. આ બધું તો પ્રાથમિક અવસ્થા. અહીંયા જે દર્શનની વાત થાય છે પૂર્ણ જ્ઞાનની અવસ્થા, પૂર્ણ ભક્તિની અવસ્થા, પૂર્ણ અવસ્થા, પરફેક્શન, સમાધિ, સંપૂર્ણ નિર્વિકલ્પ સમાધિની વાત ચાલે છે કે જ્યારે પૂર્ણ જ્ઞાન થઈ ગયું. આવું જેને થઈ ગયું, જેના બધા કર્મો બળીને ભસ્મ થઈ ગયા, જેને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, એના પછી એ જો આ શરીર રૂપી યંત્રને છોડી દે તેમાં વાંધો નથી. પછી તો એ વિસર્જન કરે. ઘણા લોકો સાધુ હોય છે, એ બ્રહ્મજ્ઞાની થઈ ગયા પછી એ વિસર્જન કરી દે ગંગામાં.
વિસર્જન કરી દે. એના પછી એને કોઈ એ મત આનો કોઈ મિનિંગ નથી. કેટલાય લોકો રાખે, કેટલાય લોકો ન રાખે. એ પછી એને આત્મહત્યા ન કહેવાય. આત્મહત્યા કોને કહેવાય? કે જે શરીર આપણને મળ્યું છે, એક મહાન શરીર, આ તો મંદિર છે, શરીર નથી મંદિર છે, આની અંદર ભગવાનનો નિવાસ છે. એ મંદિરને આપણે જે તોડી નાખીએ, એક મંદિરને તોડી નાખવામાં વધારે પાપ નથી. મંદિર તોડી નાખવામાં વધારે પાપ નથી, એ તો પથ્થરનું બનેલું છે. પણ આ મંદિર ભગવાને પોતે બનાવેલું છે. ઉદ્દેશ્ય જ્યાં સુધી સફળ નથી થયો, એટલે કે ભગવાનની સંપૂર્ણ પ્રાપ્તિ નથી થઈ ગઈ, એના દર્શન નથી થઈ ગયા, ત્યાર પહેલા જો આ મંદિરને તોડી નાખવામાં આવે જાણી કરીને, પોતાની મેળે તૂટી જાય એમાં વાંધો નથી, પોતાને જાણી કરીને તોડી નાખવામાં આવે, એને આત્મહત્યાને જ કહેવાય કે આ મંદિરને તોડી નાખવાનું, તો એ મોટા મોટું પાપ છે. અને માણસો આત્મહત્યા શા માટે કરે છે? પાપનો અર્થ શું થાય? પાપ એને કોને કહેવાય? પાપ અને પુણ્ય આપણે કહીએ છીએ કે પાપ જે કરે એને પછી દુઃખ ભોગવવું પડે, અને જે પુણ્ય કરે એને સુખ ભોગવવું પડે. તેમ કહેવાય છે, શાસ્ત્રોમાં કહ્યું છે કે જે લોકો આત્મહત્યા કરે એને ખૂબ અંધકારમય લોકમાં જવું પડે. હવે એને નરક કયો કે ગમે તે કયો, નરક તો એની ઘણું બધું વર્ણન છે, પણ એ તો પુરાણોમાં વર્ણન આપ્યું છે. પણ એટલી વાત સાચી છે કે અંધકારમય લોકમાં જવું પડે. એ જો ન પણ હોય તો આપણે એમ જ સમજવાનું કે એવી સ્થિતિ આવે કે જેમાં ઘણું દુઃખ ભોગવવું પડે. માણસ આત્મહત્યા ક્યારે કરે? કે જ્યારે એના જીવનમાં બહુ દુઃખ આવે, મનમાં એટલું બધું દુઃખ હોય કે સહન કરવાની શક્તિ ન હોય, ત્યારે આત્મહત્યા કરે. પરંતુ એ આત્મહત્યા કરીને ફાયદો શું થાય? કારણ કે ફાયદો કઈ થાય નહીં. કારણ કે એ શા માટે આત્મહત્યા કરે છે? કારણ કે દુઃખથી છૂટવું છે. પણ આત્મહત્યા કરે શું થશે? વધારે દુઃખમાં પડશે, અત્યંત દુઃખમય અને અંધકારમય લોકમાં જઈને વધારેમાં વધારે દુઃખ ભોગ કરશે. અને પછી એ દુઃખ ભોગ કરી અને આત્મહત્યાનું પાપ છે એનું ભોગ કરી અને ફરી પાછું જૈસે થે, એ જે પૂર્વ સ્થિતિમાં આવશે અને પાછું એ જ સિચ્યુએશનમાં જવું પડશે, એ જ પરિસ્થિતિમાંથી ફરી પાછું પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, ત્યાંથી પછી શરૂઆત કરવી પડશે. એટલે કે આ રિવર્સ જર્ની છે. કેટલાક લોકો છે કે માની લો ખૂબ ચાલતા ચાલતા થાકી ગયા, ખૂબ થાકી ગયા, ખૂબ થાકી ગયા, ખૂબ થાકી ગયા, એટલે પછી શું કરે કે હવે ચલાતું નથી, એટલે બેસી ગયા, હવે ચલાતું નથી. ઠીક છે, બેસી જાઓ, થાક ખાઈ લ્યો, ગમે તેમ કરીને સહન કરી લ્યો અને પછી આગળ ચાલો. આ છે એક રસ્તો. બીજા લોકો શું કરે છે? હવે ચલાતું નથી, ચલાતું નથી, ચલાતું નથી, ચલાતું નથી, એટલે શું કરો? હાલો પાછા રિવર્સ જર્ની શરૂ કરે. રિવર્સ જર્ની કરીને પછી ખબર પડે ભાઈ અહીંયા તો મોતનો કૂવો છે, એટલે ફરી પાછા આવે, એટલે આ તો ઊંધું થઈ ગયું. એના કરતા બાપા ત્યાં ને ત્યાં થોડોક વિશ્રામ લઈ લીધો હોત અને થોડાક આગળ ગયા હોત તો આ રિવર્સ જર્ની છે. આત્મહત્યામાં બીજું કંઈ ખરાબ નથી. ખરાબ આટલું જ છે કે રિવર્સ જર્ની છે. પાછું જવું, પછી પાછું તો આવવું જ પડશે, કારણ કે રસ્તો બીજો કોઈ છે જ નહીં, આ જ રસ્તે જવાનું છે. એ જ મનુષ્ય દેહમાં ફરી પાછું આવવું પડશે. પ્રેત યોનિમાં જાઓ કે ગમે તે યોનિમાં દુઃખ સહન કરીને ફરી પાછું મનુષ્ય યોનિમાં આવવું પડશે. ફરી મનુષ્ય યોનિમાં આવીને ફરી પાછું એ જ બધું દુઃખ સહન કરીને એ જ પરિસ્થિતિમાં આવી અને બહાદુરી પૂર્વક એ દુઃખનો સામનો કરી અને પછી આગળ વધવું પડશે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલા માટે કહે છે કે શ્રી રામકૃષ્ણ, આત્મહત્યા કરવી એ મહાપાપ. ફરી ફરીને સંસારમાં આવવું પડે અને આ સંસારનું દુઃખ ભોગવવું પડે, અને સંસારનું દુઃખ ભોગવવું પડે, ફરી પાછું આવવું પડે. ક્યાં સુધી આવવું પડે? ક્યાં સુધી દુઃખ ભોગવવું પડે? કે જ્યાં સુધી આ દેહ મંદિર જે મળ્યું છે એનો જે મુખ્ય ઉદ્દેશ છે એ છે ઈશ્વર પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ. એ જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી ફરીવાર પુનરાગમન કરવું પડશે, રિવર્સ જર્ની, ફરી પાછું આવવું પડશે અને દુઃખ ભોગવવું પડશે. અને જન્મ લેવાનો અર્થ જ છે બધી જાતના દુઃખ એની સાથે સંકળાયેલા જ છે. એ દુઃખ વારંવાર પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ વારંવાર દુઃખ સહન કરવું જ પડશે. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે આત્મહત્યા કરવી મહાપાપ. પાપ નથી કીધું, મહાપાપ કીધું. પાપ અને મહાપાપમાં અંતર છે. પાપ તો ઘણા બધા જાતના પાપ છે, નાના પાપ હોય, મોટા પાપ હોય, પણ આત્મહત્યા કરવી એ મહાપાપ કહેવાય છે. હત્યા કરવી એ પણ મહાપાપ અને આત્મહત્યા કરવી એ મહાપાપ. કેમ? બંનેની પાછળ જે ક્રિયા છે શું છે? ભગવાને આપેલું, તમે પોતે નથી આપ્યું. કોઈ જન્મ આપી શકે નહીં. કેટલા બધા એ લોકો એક્સપેરિમેન્ટ કરે છે પણ નથી જન્મ આપી શકતા. કરે છે ક્લોનિંગ સબ બધું કરે છે, હ્યુમન ક્લોનિંગ પર પરીક્ષણ થઈ રહ્યું છે, પણ જન્મ નહીં આપી શકે. એ જે જન્મ આપવાનો છે એ જન્મ એ ઈશ્વર જ આપે છે. અને એટલા જ માટે ઈશ્વરે પ્રદત્ત જે મંદિર, ઈશ્વરે પ્રદત્ત જે દેહ,
એ દેહનું તમે હત્યા કરો અથવા આત્મહત્યા કરો, પોતાની હત્યા કરો, બીજાનું, ગમે તે, ભગવાને આપેલી વસ્તુની હત્યા કરી કે જેના ઉપર તમારો કોઈ અધિકાર નથી. એ જ વાત ભગવાન બુદ્ધે કરી અંગુલીમાલ તે આટલા બધાને હત્યા કરી નાખી. પણ તું વિચાર કર, આમાંથી કેટલાકને તું જીવતો કરી શકીશ? એકાદને જીવતો કરી શકીશ? એકને પણ નહીં. તો જીવતો કરવાનો જ્યારે તારી પાસે એ નથી, યોગ્યતા નથી, તો તને મારવાની શું યોગ્યતા તારામાં છે? મારવાનો અધિકાર તને કોણે આપ્યો? મારવાનો અધિકાર કોને છે? કે જે ફરી પાછું જીવાડી શકે છે. તારામાં એવી યોગ્યતા નથી. એટલા માટે આપણા કોઈનામાં એવી યોગ્યતા નથી કે આપણે પોતે મરી જાય ને ફરી પાછા જીવતા થઈ જાય. અથવા કોઈને મારી નાખીએ, મર્ડર કરીને પછી પાછા જીવતા કરી દઈએ. જો એ યોગ્યતા ન હોય તો પછી મર્ડર ન કરવું જોઈએ. આપણી પાસે એ યોગ્યતા નથી કે આપણે ફરી પાછી જીવાડીએ. જીવન જે આપ્યું છે, એ ભગવાને આપેલું દાન, એ આપણે કોઈ પાસે ખૂંચવી લઈએ છીએ. એટલા માટે મર્ડર કરતા મોટું પાપ, મહાપાપ નથી. અને એવી જ રીતે આત્મહત્યા એ પણ એટલું જ ઇક્વલી મહાપાપ છે. કારણ કે ભલે આમાં તમે બીજાનો નથી લીધો, પણ પોતાનો તો દેહનો તો નાશ કર્યો. કયા દેહનો નાશ કર્યો? કે જેને મંદિર છે, એ મંદિરમાં ભગવાન રહે છે, અને એ મંદિર કોણે આપેલું? ભગવાને આપેલું, અને એનો તમે નાશ કરી નાખો. વિચાર કરો, એ મહાપાપ. અને એ મહાપાપના બદલામાં સજાના રૂપમાં કે છે પ્રેતયોનીમાં જવું પડે. પ્રેતયોની હોય કે નહીં, નરકમાં જવું પડે, નરક હોય કે નહીં, પણ અંધકારમય, શાસ્ત્રોમાં એટલું લખ્યું છે, અત્યંત અંધકારમય અને દુઃખદ એ પરિસ્થિતિમાં એને ઘણા બધા સુધી રહેવું, ઘણા વર્ષો, ઘણા સમય સુધી રહેવું પડે. અને એ પીરિયડ જ્યારે પૂરો થાય, આ મહાપાપની સજા પૂરી થઈ જાય, એના પછી ફરી પાછું એને મનુષ્યોનીમાં આવવું પડે. ફરી પાછું એ જ સ્થિતિમાં આવવું પડશે, અને જ્યાંથી શરૂ કર્યું ત્યાંથી જ આવવું પડશે. અને એ જ પરિસ્થિતિ, એ જ સાસુ પાછી મળશે, એ જ પતિ મળશે, એ જ મકાન મળશે, એ નહીં સમસ્યા પાછી આવશે. અને ફરી પાછું જે સમસ્યાનું ફરી પાછું બહાદુરીપૂર્વક પાલન કર્યું, ફરી પાછા આત્મહત્યા કરી, ફરી પાછું એ જ નરક, અંધકારમય, દુઃખદ, અને ફરી પાછું ઘણા વર્ષો સુધી, ઘણા કાળ સુધી દુઃખ ભોગવી, ફરી પાછું મનુષ્ય જન્મ, ફરી પાછું એ જ સાસુ, એ ચાલતું રહેશે ચક્કર. એટલા માટે એવે વખતે જ્યારે આ ખૂબ દુઃખ હોય, ત્યારે ભગવાનને પ્રાર્થના કરીને, ભગવાનને શરણાગત થઈ, અને હે ભગવાન, તમે મને આમાંથી છોડાવો, પણ મારે પાછું તો નથી જવું. ભલે હું બેસી જઈશ, આગળ વધી શકવાની મારામાં તાકાત નથી, એકદમ પગ દુખી ગયા છે, બિલકુલ તાકાત નથી, કાંઈ વાંધો નહીં, રેસ્ટ કરો, વિશ્રામ કરો, ભગવાન તમને ખોળામાં લઈને આગળ લઈ જશે. પણ તમે પાછળ ચાલવાનું શરૂ કરશો, ભગવાન કહે છે ભલે જાય પાછળ, ભલે દુઃખ ભોગવવું છે, મેં આપેલું શરીર એ જો એની હત્યા કરવા માટે તૈયાર થાય છે, ભલે ભોગવે, પોતાને કર્મ પોતે ભોગવે. પરંતુ જ્યારે એ રડવા માંડે છે સાધક કે હવે ભગવાન મારાથી ચલાતું નથી, હવે બસ થઈ ગયું, હવે મારાથી દુઃખ સહન થતું નથી, ત્યારે ભગવાન પોતે એને ખોળામાં ઉપાડી અને લઈ જાય છે. તો એટલા માટે કહે છે કે શ્રી રામકૃષ્ણ કહે છે, આત્મહત્યા કરવી એ મહાપાપ. ફરીને સંસારમાં આવવું પડે અને આ સંસારનું દુઃખ ભોગવવું પડે. પણ જો ઈશ્વર દર્શન થયા પછી, અને મુખ્ય વાત છે સમજી લેવું જોઈએ કે એ શા માટે મહાપાપ કહ્યું, ફરીને સમજી લેવું પડે. કારણ કે જે કામ માટે આ દેહ આપવામાં આવ્યો છે, એ કામ પૂરું થયું નથી. આ મુખ્ય વાત છે, એ સમજી લેવું જોઈએ. અને એટલા જ માટે જેનું આ કામ પતી ગયું છે, ઈશ્વર દર્શન થઈ ગયા છે, પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, એના પછી જ્યારે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી દેહને છોડી દો, પછી વાંધો નથી, પછી દેહ રે કે નહીં, કારણ કે મુખ્ય કામ તો પતી ગયું, ઉદ્દેશ તો પૂરો થઈ ગયો. તો ઉદ્દેશ્ય શું છે? ઈશ્વર પ્રાપ્તિ. આ આપણે ભૂલી જાય છે. આપણા શાસ્ત્રોએ તો કહ્યું કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે ઈશ્વર પ્રાપ્તિ. પણ હવે જેમ વાત કરી હતી, મોડર્ન સાયન્ટિસ્ટ લોકો પણ સ્વીકાર કરે છે કે દેર ઇઝ સમ પર્પઝ ઇન લાઈફ, મિનિંગ ઓફ લાઈફ. અને મનુષ્યોની પાસે જ એસક્યુ છે, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ઇઝ ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. દાના ઝોહરની પુસ્તકની વાત કરી હતી કે સાયન્ટિસ્ટ લોકોએ ન્યુરોલોજીકલી, બાયોલોજીકલી, એટિમોલોજીકલી, સાયકોલોજીકલી બધી રીતે પુરવાર કર્યું છે કે દેર ઇઝ સમથિંગ કોલ્ડ એસક્યુ. આઈક્યુ પણ છે, ઈક્યુ પણ છે, પણ હવે ત્રીજું એસક્યુ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. અને આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ કોનામાં છે? આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, આધ્યાત્મિક બુદ્ધિ માત્ર મનુષ્ય યોનિમાં છે, બીજી કોઈ યોનિમાં નથી, એમ મોડર્ન સાયન્સ કહે છે. માત્ર મનુષ્ય યોનિમાં છે. જે વાત આપણા પહેલા મુનિઓ કહેતા હતા, ઋષિ મુનિઓ, કે માત્ર મનુષ્ય યોનિમાં જ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. આજે મોડર્ન સાયન્ટિસ્ટ લોકો કહે છે માત્ર મનુષ્ય યોનિ પાસે જ એસક્યુ છે. અને આ એસક્યુ ડેવલપ કરવું, એસક્યુ એટલે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ, આ જીવનનો ઉદ્દેશ શું છે, આ જીવનનો પર્પઝ શું છે, લક્ષ્ય શું છે, આ જાણવું, એનું નામ આધ્યાત્મિક બુદ્ધિ. એ ફક્ત જાણવાની શક્તિ, જાણવાની યોગ્યતા માત્ર મનુષ્ય યોનિમાં છે. અને જ્યાં સુધી આ એસક્યુ ફૂલી ડેવલપ નથી થયું, જ્યાં સુધી આ લક્ષ્ય પ્રાપ્ત નથી થઈ,
ત્યાં સુધી આ દેહને સબળ રાખવો, નિરોગી રાખવો. કેમ? કારણ કે નિરોગી શરીર હશે, નિરોગી મન, શરીરથી નિરોગી મન બનશે અને નિરોગી મનથી આ સાધના થશે. અને એ સાધનાથી એટલે જ કહે છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર છે એ સાધના માટેનું સૌથી પહેલામાં પહેલું પગથિયું છે. અને એટલા માટે એને રાખવું જોઈએ. એટલું જ નહીં, સારું રાખવું જોઈએ, સબળ રાખવું જોઈએ. એટલા જ માટે ઘણા લોકો કહે છે આશ્રમમાં તો ભાઈ બહુ મજા કરે છે. પણ આ મજા શરૂઆત કરી કોને? મા શારદા દેવીએ. મા શારદા દેવી કીધું કે ના, મારા બાળકો જે કંઈ અહીંયા સંન્યાસ લેવા માટે આવશે, સાધના કરશે, એ લોકોને માટે હે ઠાકુર તમે કંઈક એવી સરસ એવી ખાવા પીવાની વ્યવસ્થા કરો કે એ લોકોને ભીખ માગવી ન પડે, એ લોકોને ખાવા પીવાનું સારું હોય તો સબળ એનું શરીર બનશે, તો સબળ મન બનશે. એટલા માટે ભક્તોને પણ મા શારદા દેવી કહે છે જુઓ, જ્યારે થાકેલા પાકેલા હોય સાંજના આવો તો થોડુંક કંઈક ખાય અને પછી સાધના કરવા બેસો, થોડુંક કંઈક ખાઈ લેવું. ત્યાં સુધી કે 11ના દિવસે પણ શ્રી રામકૃષ્ણ કહે છે કે ના, 11ના દિવસે પણ બહેનો ઉપવાસ કરે મને ગમે નહીં, તો શું કહે છે? થોડુંક કંઈક ફળ ખાઈ લેવું. કેમ? કારણ કે આ શરીર જો મજબૂત હશે તો મજબૂત શરીરથી મજબૂત મન બનશે, મજબૂત મનથી સાધના ખૂબ સરસ થશે. પરંતુ જેને આ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે પછી આ શરીર ન રહે તો વાંધો નથી, એના માટે કોઈ સવાલ નથી. કોઈ કેમ પૂછે કે ભાઈ એ જો શરીર રાખે તો એમાં વાંધો શું છે? વાંધો કાંઈ નથી, વાંધો કાંઈ નથી. એ શરીર એ બીજાનું ઘણું બધાનું કલ્યાણ થાય. પણ હવે એની ઈચ્છા. એટલા માટે માસ્ટર મહાશયને શ્રી રામકૃષ્ણ પૂછ્યું કે તમને કેવું લાગે છે? મને લાગે છે કે તમને કેટલું જ્ઞાન થયું છે. રામકૃષ્ણ પૂછે કેટલા? આના બોલો ને. માસ્ટર મહાશય કે હું શું કહું, તમને પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે મને એમ લાગે છે, પણ થોડોક અહંકાર તમે રાખ્યો છે, વિદ્યાનો અહંકાર, જેથી બીજા બધાનું કલ્યાણ થઈ શકે. શ્રી રામકૃષ્ણ તરત જ કેવું સુંદર વાત કીધું, મેં નથી રાખ્યો, માએ રાખ્યો છે. એ પણ માએ રાખ્યો છે, એ આપણા હાથમાં નથી. ઈશ્વર પ્રાપ્તિ થઈ ગયા પછી પણ આ શરીર, કોઈનું શરીર ટકી જાય છે, કોઈનું શરીર નથી ટકતું. એ ભગવાનની ઈચ્છા, એ પણ એની ઈચ્છા. જેની પાસે કામ કરાવવું હશે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત પછી પણ, એ પછી વાત આવશે કે જે લોકો નિત્ય મુક્ત છે, એ લોકો મુક્ત છે તેમ છતાં પણ જગતના કલ્યાણ માટે આવે છે ઈશ્વરની સાથે, જગતનું કલ્યાણ કરવા માટે. પણ એ કેટેગરી અલગ, એની કોટી અલગ. પરંતુ અત્યારે આપણા માટે શું છે, જે સાધારણ સાધકો છીએ, સાધારણ સાધકો માટે કહ્યું કે હવે જન્મ જન્મની વાત ભૂલી જાઓ. જ્યારે હજારો જન્મના પરિપાક રૂપે આપણને મનુષ્ય જન્મ પણ મળી ગયો, મહાપુરુષ સંશ્રય મળી ગયો, મુમુક્ષત્વ મળી ગયું, આને આ જન્મમાં ઈશ્વર પ્રાપ્તિ કરી હોય એ આપણા જીવનનો ઉદ્દેશ છે. અને આ માટે સાધનામાં લાગી જવું જોઈએ એમ શ્રી રામકૃષ્ણ કહે છે. અને પછી કહે છે કે જે લોકો આવી રીતે થઈ ગયું એની વાત અલગ છે, બાકી બધાએ આ સાધના કરવી પડશે. તો બાકીની વાતો આવતા રવિવારે કરશું 6 વાગે. આજે અહીં જ પૂરા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમ.